હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન અને તેમાં સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 9 જેનું નામ છે સંસાધન। તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રશ્ન 1 છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો વગેરે કયા પ્રકારના સંસાધનો છે? તો એ આવશે કુદરતી સંસાધન। બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે? તો એ આવશે ખનિજ તેલ। ત્રીજું છે કે નીચેના પૈકી કયા સંસાધનો સર્વ સુલભ સંસાધનો છે? તો એ આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ। ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પૈકી કયા સંસાધનો સામાન્ય સુલભ સંસાધન છે? તો એ આવશે જળ, ગોચર ભૂમિ વગેરે। પાંચમો પ્રશ્ન કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો કેવા સંસાધન તરીકે ઓળખવામાં આવે છે? તો એ આવશે વિરલ સંસાધન। છઠ્ઠો પ્રશ્ન કે નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? તો એ આવશે ખનિજ કોલસો। સાતમો પ્રશ્ન કે જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવા સંસાધન કહેવામાં આવે છે? તો એ આવશે નવીનીકરણીય। આઠમું છે કે જે સંસાધનો એકવાર વપરાયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને કેવા સંસાધન કહેવાય? તો એ આવશે બિન નવીનીકરણીય। નવમું છે કે જળ એ કેવું સંસાધન છે? તો એ કુદરતી સંસાધન છે। ત્યારબાદ પ્રશ્ન 10 નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે? તો એ આવશે દક્ષિણ અમેરિકામાં। 11મો પ્રશ્ન કે કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે? તો એ આવશે સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ। 12મો પ્રશ્ન કે વધુ પડતી સિંચાઈથી જમીનની, તો જવાબ આવશે ઉત્પાદન શક્તિ ઘટે છે। 13મું છે કે જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે? તો એ આવશે જંતુનાશકો। ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે શું કરે છે? તો કે ભાઈ જમીનની ગુણવત્તા ઘટાડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે યોગ્ય શબ્દ કે અંકો વડે ખાલી જગ્યા પૂરવાની છે। તો ખાલી જગ્યા માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર હોય છે, તો એ આવશે સંસાધન। બીજું છે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો ખાલી જગ્યા સંસાધનો કહેવાય છે, તો એ આવશે વિરલ। ખાલી જગ્યા નામનું ખનિજ યુરોપના ગ્રીનલેન્ડ પ્રદેશમાંથી મળી આવે છે, તો એ આવશે ક્રાયોલાઇટ। ચોથું છે કે જે સંસાધનો એકવાર વપરાયા પછી નજીકના ભવિષ્યમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને ખાલી જગ્યા સંસાધન કહે છે, તો એ આવશે નવીનીકરણીય। પાંચમું છે કે નદીઓ પર તૈયાર કરવામાં આવતી બહુહેતુક યોજનાઓ ખાલી જગ્યા સંસાધનો છે, તો એ આવશે માનવ સર્જિત। છઠ્ઠું છે કે ભૂમિ તમામ સંસાધનોમાં ખાલી જગ્યાની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે, તો એ આવશે ઉપયોગિતા। અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે જે સંસાધનો એકવાર વપરાયા પછી નજીકના ભવિષ્યમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને અનવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે।
સાતમી ખાલી જગ્યા કે પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ ખાલી જગ્યા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે, તો એ આવશે 29%. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો ખાલી જગ્યા ટકા જેટલો છે, એટલે 2.7% જેટલો છે. નવમું કે મધમાખી ફૂલોના ખાલી જગ્યામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તો એ આવશે પરાગનયન. અને ખાલી જગ્યા વિવિધ કીટકોનો આહાર કરી તેમની સંખ્યાને નિયંત્રિત રાખે છે, તો એની અંદર આવશે પક્ષીઓ. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે વિધાનો ખરા છે કે ખોટા, એ આપણે જણાવવાના છે. પહેલું વિધાન છે કે ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ સામાન્ય સુલભ સંસાધનો છે, તો વિધાન ખોટું છે. બીજું વિધાન, જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે, તો વિધાન સાચું છે. ત્રીજું છે કે રણ પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે હોય છે, વિધાન ખોટું છે. ચોથું છે કે ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે, તો વિધાન સાચું છે. પાંચમું છે કે જળ એ જીવન છે, તો આ વિધાન પણ સાચું છે. છઠ્ઠું વિધાન કે સમુદ્રો અને મહાસાગરોનું પાણી મીઠું હોય છે, તો આ વિધાન ખોટું છે. સાતમું, નિર્વણીકરણ એ જળતંગી માટેનું એક પરિબળ છે, તો આ વિધાન સાચું છે. આઠમું છે કે મૃદાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે, તો વિધાન ખોટું છે. નવમું વિધાન જોઈએ કે ઊંચી જાતના બિયારણો જમીન અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે, તો વિધાન પણ ખોટું છે. 10મું છે કે ઘરમાંથી નીકળતા વપરાયેલ પાણીથી કિચન ગાર્ડન કરી શાકભાજી ઉગાડી શકાય છે, તો વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે બંધ બેસતા જોડકા જોડવાના છે, તો સર્વ સુલભ સંસાધન, તો એની અંદર ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ આવશે. બીજું છે કે સામાન્ય સુલભ સંસાધન, એમાં જળ અને ગોચર ભૂમિ આવશે. વિરલ સંસાધન, એની અંદર કોલસો અને ખનિજ તેલ અને વિવિધ ધાતુઓ આવશે. એકલ કે દુર્લભ સંસાધન, એની અંદર ક્રાયોલાઇટ આવશે. બીજું જોડકું જોઈએ તો નવીનીકરણીય સંસાધન, તો એની અંદર જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ અને પવન આવશે. જ્યારે બિન નવીનીકરણીય સંસાધન, એની અંદર ખનિજ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ આવશે. માનવ સર્જિત સંસાધનની અંદર બહુહેતુક યોજનાઓ આવશે અને સશક્ત સંસાધનની અંદર માનવ આવશે. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે કુદરતના તત્વો સંસાધન ક્યારે કહેવાય? તો માનવી પોતાની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાત સંતોષવા માટે કુદરતના તત્વોને ઉપયોગમાં લે છે, ત્યારે તે સંસાધન કહેવાય છે. બીજું છે કે કુદરતી સંસાધનો એટલે શું, તેના ઉદાહરણ આપો. તો કુદરતમાં મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા તત્વોને કુદરતી સંસાધનો કહેવાય છે, જેમ કે હવા, પાણી, જમીન અને ખનિજો વગેરે. ત્રીજું છે કે નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? તો જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, અર્થાત અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધનો કહે છે. દાખલા તરીકે જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. ચોથો પ્રશ્ન, બિન નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? તો જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય, તેને બિન નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. દાખલા તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે. પ્રશ્ન 5, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની મેળે જાતે જ ઉગે છે, તેને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે.
છઠ્ઠો પ્રશ્ન, માનવ સંસાધન વિકાસ કોને કહેવામાં આવે છે? તો કે માનવીની સંસાધન બનાવવાની પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે. સાતમું છે કે જંગલનો સામાન્ય અર્થ શું થાય છે? તો જંગલનો સામાન્ય અર્થ વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગ એવો થાય છે. આઠમો પ્રશ્ન, વનસ્પતિનું વર્ગીકરણ કોના આધારે થાય છે? તો વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતા, આ બે બાબતોના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રશ્ન 9, જંગલો નષ્ટ થવાથી મુખ્ય શું પરિણામ આવ્યું? તો જંગલો નષ્ટ થવાથી વૃક્ષો અને વન્યજીવોની અસંખ્ય પ્રજાતિઓનો વિનાશ થયો છે કે વિનાશના આરે ઊભેલી છે, તેમજ આબોહવામાં પણ પરિવર્તન થયું છે. 10મો પ્રશ્ન કે સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન સાથી વધી રહ્યો છે? તો વધતી જતી વસ્તી અને વિસ્તાર તથા ટેકનોલોજીનો અસાધારણ વિકાસ થવાથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. 11મો પ્રશ્ન છે કે વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે? તો વન્યજીવમાં વિવિધ પ્રાણીઓ, પશુ પક્ષીઓ અને કીટકોનો સમાવેશ થાય છે. 12મો પ્રશ્ન કે ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે શું કરવું જોઈએ? તો સંસાધનોનું આયોજનપૂર્વક, કરકસરપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. 13મો પ્રશ્ન કે જમીનની ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે શું કરવું જોઈએ? તો જમીનની ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. 14મો પ્રશ્ન કે ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા શું કરવું જોઈએ? તો ચેકડેમો બનાવી વરસાદી પાણીને રોકવું જોઈએ. આ ઉપરાંત ખેત તલાવડીઓનું નિર્માણ કરી તેમાં વરસાદના પાણીને એકઠું કરવું જોઈએ. 15મો પ્રશ્ન છે કે તળાવ અને સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો તળાવ અને સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા માટે તેમાં જમા થયેલ કાંપ અને કાદવ કીચડ દૂર કરવા જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે કે માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો. તો માનવી પોતે જ એક શક્તિશાળી સંસાધન છે. તે પોતાના જ્ઞાન અને કૌશલ્ય વડે કુદરતના વિવિધ તત્વોને સંસાધનોના સ્વરૂપે વાપરે છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે કુદરતમાંથી મળતા તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. માનવી કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી શકે છે જ્યારે તેની પાસે તે માટેના આવશ્યક કૌશલ્યો, આવડત, જાણકારી અને ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનાવવાની પ્રક્રિયાને માનવ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભાઈ તફાવત લખવાનો છે. નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન. તો નવીનીકરણીય સંસાધનની વાત કરીએ તો તે પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, જેમ કે ઝાડપાન, પશુ પક્ષી, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે નવીનીકરણીય સંસાધનના ઉદાહરણ છે. જ્યારે બિન નવીનીકરણીય સંસાધનની વાત કરીએ તો તે એકવાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેનું પુનઃનિર્માણ અશક્ય હોય છે. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે બિન નવીનીકરણીય સંસાધનના ઉદાહરણો ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન 3, જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? તો પરિબળો જોઈએ તો કે ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે મુખ્યત્વે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. ભારતમાં છેલ્લા 5 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. આ નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, શહેરીકરણ, આધુનિક જીવનશૈલી, જંગલોનો વિનાશ
વગેરે પરિબળોને પરિણામે ભારતમાં જળતંગી નિરંતર વધતી જ જાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, આ વિધાન સમજાવવાનું છે. તો જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે. જંગલોમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. કેટલાક વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. જંગલો ઔષધિઓ, કાગળ, દિવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. તે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે પણ કાચો માલ આપે છે. જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને તે આબોહવાને વિષમ બનતી અટકાવે છે. પ્રશ્ન 7 કે નીચેના પ્રશ્નોનો માગ્યા મુજબ ઉત્તર લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન કે પરિસર તંત્ર કોને કહેવાય, સવિસ્તર સમજાવો. તો જીવાવરણમાં માનવી, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ વગેરે સજીવોનો સમાવેશ થાય છે. તેમાં એક સજીવ બીજા સજીવ સાથે જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, જેને પરિસર તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ પ્રાણી સૃષ્ટિને કુદરતી આવાસ, રહેઠાણો અને ખોરાક પૂરા પાડે છે. વનસ્પતિ વાતાવરણમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે. જંગલો ઇમારતી લાકડા, બળતણનું લાકડું, ઔષધિઓ, કાગળ, દિવાસળી ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. જંગલો જમીનમાં ભેજ સંગ્રહી રાખે છે. ભૂગર્ભ જળના સ્તરને જાળવી રાખે છે. નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ જ ઉપયોગી છે. જંગલમાં વસતા વન્યજીવો આપણને માંસ, ચામડા, રૂંવાટીવાળી ખાલ, ઊન વગેરે આપે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત કરે છે. આમ પરિસર તંત્રમાં અનેક નાના મોટા સજીવની અનન્ય આગવી ભૂમિકા રહેલી છે. પ્રશ્ન 2 સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. આપણે 8 મુદ્દા લખવાના છે. પહેલું છે કે જમીનના ધોવાણથી તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, તેથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. ખેતરમાં અતિશય સિંચાઈ કરવાથી જમીનની ઉત્પાદન શક્તિમાં ઘટાડો થાય છે, તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. પાકમાં જંતુનાશકોના બદલે જૈવ જંતુનાશકોનો ઉપયોગ કરવો. વન્યજીવો પરિસર તંત્રની સમતુલા માટે મહત્વના છે, તેથી તેમનો શિકાર રોકવા માટે કડક કાયદા બનાવવા જોઈએ. જંગલ વિસ્તારોમાં પશુચરાણ અને વૃક્ષછેદનની પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પગલાં ભરવા જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરી તેનો ઉનાળાની ઋતુમાં ઉપયોગ કરવાથી પાણીની અછત નિવારી શકાય છે. તળાવો કે સરોવરોમાં જમા થયેલ કાપ અને કાદવ દૂર કરી તેમને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધારી શકાય છે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમો બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. ઉપયોગમાં લેવાયેલ પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીનો કિચન ગાર્ડનમાં ઉપયોગ કરી તાજા શાકભાજી ઉગાડી શકાય છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પોતાની નોટબુકની અંદર આ પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમ કે પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકાર ટૂંકમાં વર્ણવો, નિર્માણના આધારે સંસાધનોના પ્રકાર લખો અને સંકલ્પના સમજાવવાની છે. સંસાધન, સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન, એકલ કે દુર્લભ સંસાધન એ તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.